માનસિક આરોગ્ય એટલે કે બ્રેઇન હેલ્થની જો વાત કરવામાં આવે તો માણસોને, લોકોને તમે માનસિક આરોગ્ય માટે શું સંદેશો આપવા માંગશો? તો આ વસ્તુ હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવા માંગીશ. અત્યારે અમારી પાસે ઓપીડીમાં ઘણા બધા દર્દીઓ આવતા હોય છે કે સર માથું દુખે છે, સર ચક્કર આવે છે, કંઈ ગમતું નથી, અણગમો થાય છે. તો આવી બધી વસ્તુનું ઉદાહરણ હું તમને આ એક સમજાવવા માગું છું કે જેમાં આપણા શરીરમાં વ્યાયામ જરૂરી છે એવી રીતના મગજનો વ્યાયામ છે. અમુક વસ્તુ જેમ કે વધારે માત્રામાં ટેન્શન ન લેવું, વધારે માત્રામાં ચિંતા ના કરવી. બીજી વસ્તુ તો કે પૂરતી ઊંઘ, એટલીસ્ટ 7 થી 8 કલાક દરેક મનુષ્યએ ઊંઘ લેવી જોઈએ. ત્રીજી વસ્તુ ભૂખ્યું નહીં રહેવાનું, દર 2-2 કલાકના અંતરાળમાં થોડું થોડું જમતા રહેવું જોઈએ. અને જો કોઈ દર્દી ખેંચતાણ આંચકીવાળું હોય તો એમને પોતાના પોકેટમાં અથવા તો જે એમનું પાકીટ હોય એમાં લખીને રાખવું જોઈએ કે હું ખેંચતાણનું દર્દી છું અને હું આ દવા લઉં છું, જો મને કાંઈ તકલીફ થાય તો આ નંબરમાં કોન્ટેક કરવો. તો માનસિક આરોગ્ય માટે મેઇન વસ્તુ છે કે તમારે ખુશ મિજાજ રહીને જીવવું, પૂરતી ઊંઘ લેવી, પૂરતો આહાર અને સંપૂર્ણ આહાર લેવો. આ વિડીયોને વધુ વિગતવાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો અને આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.